યુરોપમાં છે ને ફૂટબોલની ગેમ બહુ જ ફેમસ છે. ત્યાં આગળ લોકો નાના નાના બાળકો હોય ને ત્યારથી જ ફૂટબોલ રમવા માટે બાળકોને પ્રેરે અને બાળકોને લઈ જાય રમવા માટે. ત્યાં એક માતા એના દીકરાને લઈને રોજ ફૂટબોલ શીખવાડવા ત્યાં લઈને આવે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના માતા બેસી રહે. કોઈ છોકરાને રમાડે ના રમાડે એક્સ્ટ્રા તરીકે રાખે અને પછી ઘરે જાય. સમય વીતતો ગયો. પછી જ્યારે ફાઇનલ મેચ આવી ને ત્યારે છોકરો દેખાવ જ નહીં. પહેલી મેચ, બીજી મેચ, ત્રીજી મેચ, ચોથી મેચમાં છોકરો દેખાયો. આઈને કોચને કહે, સર ગમે તે થાય મને રમવા દો. કોચ કહે, તારા કરતાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓ અત્યારે રમે છે, હું તને કઈ રીતે મોકલી શકું. એને એટલી આજીજી કરી. કોચને દયા આવી ગઈ. કોચે કીધું, હું મારી રિસ્ક ઉપર તને રમવા મોકલું છું, જોજે હું શાળાનું નામ ખરાબ ના થાય. છોકરો ગયો અને એવું રમ્યો ને સાહેબ કે ઇતિહાસમાં લખાઈ ગયો કે ના, આના જેવો કોઈ ફૂટબોલર થશે નહીં. એમ ગેમ પૂરી થયા પછી કોચે તેને બોલાવ્યો કે દોસ્તો આટલો બધો પ્રતિભાશાળી છે, મને તો આજે જ ખબર પડી. એટલે છોકરાએ કીધું કે આજે મારી માં છે ને મને જોતી હતી સાહેબ. ત્યારે કોચે એની મધર જ્યાં રેગ્યુલર બેસતી હતી ને ત્યાં જોયું તો એના મધર તો દેખાતા નહોતા. પછી કોચ કે મજાક કરે છે દોસ્ત, આજે તારી મમ્મી તો આવી જ નથી. ત્યારે છોકરાએ કીધું કે સાહેબ તમને એક વાત કહું, મારી માં છે ને આ દુનિયાને જોઈ જ નથી શકતી, દ્રષ્ટિહીન નથી. એક મારો શોખ પૂરો કરવા માટે મને અહીંયા લઈને આવતી હતી ને બેન્ચ ઉપર બેસી રહેતી હતી. મેં એનો વાયદો કર્યો હતો કે મમ્મી હું એવું રમીશ ને કે ઇતિહાસ થઈ જશે. આજે મારી માં નથી પણ એ ઉપરથી મને જોઈ રહી છે. એટલે સાહેબ મારું આ યાદગાર પરફોર્મન્સ રહ્યું.